તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટ શહેરમાં આરોગ્ય વિભાગનો સપાટો. પારેવડી ચોક નજીક આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. ચીકી અને સાથે જ લાડુ વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે નમૂના લઈને આગળની કાર્યવાહી તેજ કરી. વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાયા છે. રવિ, એક તરફ તહેવારોનો સમય આવી રહ્યો છે અને બીજી તરફ આરોગ્ય વિભાગ હવે સતર્ક બન્યું છે. અલગ અલગ જગ્યા પ્રક્રિયા હાથ ધરાઈ ચેકિંગની. શું વધુ માહિતી? જી લવલીન, જરૂરથી જણાવી દઉં, શિયાળો આવે એટલે સૌરાષ્ટ્રવાસીઓ ચીકી અને ગોળના લાડુ ને એવું બધું આરોગ્યમાં લેતા હોય છે અને ખાવામાં બહુ મજા આવતી હોય છે. ત્યારે હવે તે વસ્તુમાં ભેળસેળ ન થતી હોય તેની લઈ તકેદારી હાથ ધરવામાં આવે છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે જે દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય અધિકારી આપણી સાથે જોડાય છે. શું નામ આપનું? સીડી વાઘેલા, ફૂડ સેફ્ટી ઓફિસર. સાહેબ, શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? શિયાળાની ઋતુ તેમજ મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી ચીકીના ઉત્પાદક સ્થળોનું ચેકિંગ ચાલી રહ્યું છે. આજ રોજ પારેવડી ચોકમાં આવેલ લાઈવ ઉત્પાદકોને તો ચેકિંગ ચાલી રહ્યું છે. ત્યાં જે ચીકી લાઈવ ચીકી બનાવવામાં આવે છે તેનું ચેકિંગ ચાલી રહ્યું છે. હાલ સાહેબ, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે? અહીંયા જે ચીકી બનાવવા માટે વપરાતું રો મટીરિયલ કઈ પ્રકારનું છે, તેને કેવી રીતે છે એ જોવામાં આવે છે. વપરાતો ગોળ કેવી રીતનો છે, તેમજ જે જગ્યાએ બનાવવામાં આવે તેને હાઇજેનિક કન્ડિશનોનું પણ ધ્યાન રાખવામાં આવે છે. કયા કયા સેમ્પલ લેવામાં આવશે? હાલ ચીકીના તેમજ રો મટીરિયલના સેમ્પલ લેવામાં આવશે. કેટલી જગ્યાએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું? છેલ્લા 10-15 દિવસથી ચેકિંગ ચાલુ જ છે અને સતત ચાલુ રહેશે. કેટલી ટીમો અત્યારે અહીં આવી છે સાહેબ? અત્યારે અહીંયા એક ટીમ કામ કરી રહી છે. સાહેબ, આ તેલ ને એ બધું વસ્તુ છે, બધું શું શું ચેક કરવામાં આવશે? અત્યારે આમાં રો મટીરિયલમાં જે કઈ વસ્તુ વપરાય છે, તલ છે, સિંગદાણા છે, દાળિયા છે કે ગોળ છે, એ બધાનું પણ ચેકિંગ કરવામાં આવશે. ભેળસેળ નીકળે તો શું કાર્યવાહી થશે? નમૂના લેવામાં અનુસંધાને જો ભેળસેળ નીકળશે તો એમને કાયદાકીય રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો આ હતા આરોગ્ય અધિકારી. તેમણે જણાવ્યું કે જો જે સેમ્પલ છે, સેમ્પલ લેવામાં આવી રહ્યા છે, એમાં કોઈ પણ જાતની ભેળસેળ કે અયોગ્ય માત્રા જોવા મળશે તો તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સતત ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે રીતના આરોગ્ય વિભાગ દ્વારા જે પારેવડી ચોક નજીકના જે ચીકીના વેપારીઓ છે ત્યાં દરોડા છે. ચીકીના નમૂના છે, લાડુના નમૂના છે, તમામ પ્રકારના નમૂના લેવામાં આવી રહ્યા છે અને જે પણ વસ્તુના નમૂના લેવામાં આવશે તેનું સેમ્પલ માટે મોકલવામાં આવશે. ત્યારબાદ જેમાં કોઈ પણ ભેળસેળ કે કઈ વસ્તુ જોવા મળશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જી લવલી. બિલકુલ રવિ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. અલગ અલગ જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.